કેટલા લાફા માર્યા? 7 લાફા માર્યા. કઈ બાજુ માર્યા? 3-4 લાફા અહીંયા માર્યા હતા અને 3-4 અહીંયા માર્યા. કોઈ માર્યા? એક કનુ સર કરીને હતા એમને માર્યા. હવે કઈ આવ્યો છો તમે? હા, હમણાં કઈ આવ્યો છો તમે? હમણાં હું આવ્યો છું પોલીસ સ્ટેશન સયાજીગંજ. એટલે શા માટે માર મારવામાં આવી? છોકરીની ગાડી, મારા બેનની ગાડી એકચ્યુઅલી હતી, એમને જમા કરી દીધી હતી. અને ગાડીમાં એમને 10 એમની જે ગાડી આવે એમાં 10 ગાડીઓ ટોલ કરેલી હતી. તો મેં એનો વિડીયો ઉતારી લીધો અને સાહેબને ખાલી સિમ્પલી બતાવ્યું કે સર તમે રૂલ ફોલો નહીં કરતા. જે તમારે 7 ગાડી ભરવાનો રૂલ છે, 7થી વધારે ના ભરી શકે, અને તમે પોતે 10 ગાડીઓ ભરીને અત્યારે અહીંયા લાવો છો, તો તમે રૂલ ફોલો નહીં કરતા. છોકરીએ ખાલી 2 મિનિટ માટે ઝેરોક્સ કઢાવવા માટે ગઈ, એમાં ખાલી પાર્કિંગમાં ગાડી મૂક્યા વગર ગઈ, એમાં તમે એની ગાડી ઉચકી લીધી. કોઈ વિદ્યાર્થીને લાફા માર્યા નથી ને એ ભાઈની ગાડી આપણે ટો કરીને બી નથી લાયા. અમે સેફ્રોન ટાવરથી બહારના ભાગે એક ગાડી ટો કરેલી એક્ટિવા, એક નાની છોકરીની હતી, જેને અમે એ રડતી હોય જેથી પરત આપવાની બી કોશિશ કરેલી, પણ એ ભાઈ આવ્યા એટલે પછી પાછળથી વિડીયો બનાવવા મળ્યા અને આરામસર બોલવા મળ્યા કે તમે ખોટી રીતે 10 ગાડી ટો કરો છો, ખોટા પૈસા લો છો, તમે પાર્કિંગની વ્યવસ્થા કરી આપો, આ બધા આક્ષેપો કર્યો. એટલે એ લઈને આવ્યા એટલે પછી મેં એને ઓફિસમાં લઈ ગયો કે ભાઈ તું અમારા વ્યાસ સાહેબ છે એસીપી, અમને મળી લો. બરાબર. ભલે કહી રહ્યા છે કે ઓફિસમાં બોલાવીને તમને એમને 7 થી 8 લાફા ઝીકી દીધા. ના કોઈ લાફા નથી મારે. તેની ફરિયાદ પણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એ ખોટા આક્ષેપ છે. તો શું કહેશો એના લીધે? અને એનો આક્ષેપ પણ છે કે જ્યારે 7 ગાડીઓ ટોઈન કરવાની હોય તમે 10 ગાડીઓ ટોઈન કરો, એવા પણ આક્ષેપ કરી રહ્યો છે. હા, પણ એ ખોટા આક્ષેપ છે. બરાબર. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.